સચિન જીઆઈડીસીમાં ઘરની છત પડતા 1.5 વર્ષની બાળકીને ઈજા થવા પામી હતી, તો ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સુરતમાં સચિનમાં આવેલા હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં 6 જેટલા લોકોના મોત થયાની ઘટના બનવા પામી હતી। આ ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। તો સુરત મનપા દ્વારા માત્ર ને માત્ર જર્જરિત મકાનને નોટિસ પાઠવવાની કામગીરી કરવામાં આવતા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારના શ્રીનાથનગરમાં 1.5 વર્ષની બાળકી પર છત પડતા માથામાં ઈજા પહોંચી હતી। બાળકીને માથામાં ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકીના માથાના ભાગની સર્જરી કરવામાં આવી હતી। જો કે બાળકી હાલ સારવાર હેઠળ હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી હતી। मेरा नाम कुश कुमार है। सूरत में कहाँ पे रहते हो? हम जीआईडीसी नाका के बाजू में टाउनशिप बालाजी के सामने श्रीनाथ नगर। सचिन 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 जीआईडीसी। क्या हुआ था बच्ची के बाद? बच्ची सो रही थी, सुबह सुबह 7:30 बजे छत गिर गया। फिर क्या हुआ? फिर उसके बाद हम लोग एम्बुलेंस बुलाए, यहाँ लेकर आए। क्या गिरा इनके पे? छत गिरा, छत छत गिरा। कितने बजे गिरा? 7:30 बजे। फिर ये बच्ची का नाम क्या है? नित्या। पूरा नाम बताओ। नित्या आदिवासी। कितने साल की? 1.5 साल। 1.5 साल। आप क्या काम करते हैं? कंपनी में काम करती। फिर आप इसमें किसमें कौन से हॉस्पिटल लेके आए? ये कौन सा हॉस्पिटल? सिविल। सिविल में क्या बोला डॉक्टरों ने? डॉक्टर ने बोले ज़्यादा कोई घबराने की बात नहीं है। अभी तबीयत कैसी है बच्ची की? तबीयत अभी सही है, अभी यहाँ से अब आगे देखो क्या होता है।